નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ધોરણ 7ના અસાઇનમેન્ટમાંથી ગણિત વિષયમાં પ્રશ્ન નંબર 5બ નીચેના દાખલા ગણો તેમાં દાખલા નંબર 2નું સોલ્યુશન કરવાના છીએ. આપણે આના આગલા વિડીયોમાં દાખલા નંબર 1નું સોલ્યુશન પૂર્ણ કર્યું હતું. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો હવે છે દાખલા નંબર 2 સાદુરૂપ આપો તેનું સોલ્યુશન શરૂ કરીએ. જેમાં પ્રથમ દાખલો છે 20x6 ભાગ્યા 5x2 આખાના ભાગાકારમાં 2x વર્ગ. તો સૌ પ્રથમ આપણે કૌંસનું સાદુરૂપ આપીશું, એટલે કે અહીં લખીશું 20x6 ભાગાકારમાં 5x2. આ હતું કૌંસની અંદરનું પદ, જ્યાં ભાગાકારનું ચિહ્ન હતું તે દૂર કરીને આપણે 5x2 ભાગાકારમાં લખી દીધા. હવે આખાના ભાગાકારમાં 2x2 તો છે જ. હવે તમે અહીં જોઈ શકો છો કે અહીં તમે અહીં જોઈ શકો છો કે 5 ચોક અને 20 કટ થઈ જશે, એટલે કે સંખ્યાને કટ કરીને અહીં ખાલી 4 જ વધ્યા. હવે જુઓ, x6 ભાગાકારમાં x2. તો આટલે આધાર સરખા છે અને બંને વચ્ચે ભાગાકાર છે, તો ઘાતાંકની થશે બાદબાકી, એટલે કે લખાશે x6 - 2 અને અહીં કૌંસ પૂરો થઈ જશે અને ભાગાકારમાં છે 2x2. હવે આ 4 અને આ x4 થઈ જશે. હવે આ ચિહ્ન દૂર કરીને 2x2 આપણે ભાગાકારમાં લખી દઈએ. તો પાછું તમે જોઈ શકો છો 2 × 2 = 4 કટ થઈ જશે, તો આપણને જવાબ મળશે 2m/m. હવે જુઓ, પાછું x અને x આધાર સરખા છે અને વચ્ચે ભાગાકાર છે, તો ઘાતાંકની થશે બાદબાકી, એટલે અહીં લખાશે x4 - 2, એટલે આપણને જવાબ મળશે 2m/m રહેશે. x4 - 2 એટલે ઘાત આવી જશે 2, તો આપણો જવાબ આવશે 2x2. ત્યારબાદ દાખલા નંબર 2 છે 3x5 ગુણ્યા 2x4 ભાગાકાર 6x3 આખાનો પણ વર્ગ. તો આમાં પણ આપણે સૌ પ્રથમ કૌંસનું સાદુરૂપ આપીએ, તો લખીએ 3x5 ગુણ્યા કૌંસમાં 2x4 ભાગાકારમાં 6x3 આખાની 2. હવે તમે જોઈ શકો છો 3x5 m/m. હવે ગુણાકાર કરીએ. હવે અહીં 2 તરીને 6 આપણને મળી જશે, એટલે આનો જે સંખ્યાઓનો જવાબ આવશે તે આવશે 1 ભાગાકારમાં 3. હવે જુઓ, x અને x આધાર સરખા છે, વચ્ચે ભાગાકાર છે, તો ઘાતાંકનો થશે બાદબાકી, તો અહીં લખાશે x4 - 3 એટલે કે 1 અને આખાનો થઈ જશે વર્ગ. હવે 3x5 m/m ગુણાકાર 1/3 છે, એટલે કે 1/3 ગુણ્યા 1/3, પાછો ગુણાકાર x1 એનો પણ વર્ગ છે, તો આમ થઈ જશે x2. હવે અહીં 3 અને 3 કટ થઈ જશે, એટલે 12 આવી જશે 1/3. હવે જુઓ, x ગુણ્યા x એટલે કે અહીં પણ આધાર સરખા છે, તો ઘાતાંકનો થશે સરવાળો, તો x5 + 2, તો આપણને જવાબ મળશે આ x7 અને ભાગાકારમાં છે 3. તો આ છે આપણો ફાઇનલ આન્સર. ત્યારબાદ દાખલા નંબર 3 12x9 ભાગ્યા 3x6 આખાના ગુણાકારમાં 2x2. તો આમાં પણ આપણે સૌ પ્રથમ જે કૌંસમાં આપેલું છે તેનું સાદુરૂપ આપીએ, તો લખાશે 12x9 ભાગાકારમાં 3x6 અને આખાના ગુણાકારમાં છે 2x2. હવે આનું જો તમે આપણે આનું સાદુરૂપ આપીએ તો 3 ચોકને આપણને 12 મળી જશે, એટલે કે 4
અને જુઓ પાછું એક્સ અને એક્સ આધાર સરખા છે, વચ્ચે ભાગાકાર છે, તો ઘાતાંકની થશે બાદબાકી, એટલે એક્સની 9 ઓછા છે એટલે આપણને 3 મળી જશે ગુણ્યા 2 એક્સનો સ્ક્વેર એમના એમ. હવે જુઓ 4 ગુણ્યા 2 એટલે કે 4 દુ 8 થઈ જશે અને એક્સનો ઘન ગુણ્યા એક્સનો સ્ક્વેર. આટલે આધાર સરખા છે, વચ્ચે ગુણાકાર છે એટલે ઘાતાંકનો થશે સરવાળો, તો લખાશે એક્સની 3 વત્તા 2 ઘાત, એટલે ફાઇનલ આન્સર આવશે 8 ગુણ્યા એક્સ 3 ને 2 5 એક્સની 5 ઘાત. ત્યારબાદ છેલ્લો દાખલો 5x વર્ગ ભાગાકારમાં 20x ની 4 ઘાત ભાગાકાર 4x ઘન. તો આમાં પણ આપણે સૌ પ્રથમ કૌંસનું સાદુરૂપ આપીએ તો 5x સ્ક્વેર એમના એમ રહેશે, પછી ભાગાકાર કૌંસમાં લખી દઈએ 20x ની 4 ઘાત અને ભાગ્યા 4x ઘન. ત્યારબાદ 5x સ્ક્વેર એમના એમ રહેશે. ત્યારબાદ ભાગાકારમાં હવે અહીં તમે જોઈ શકો છો કે 4 50 20 આપણને મળી જશે, એટલે કે અહીં આવશે 5 અને જો પાછું આધાર સરખા છે, વચ્ચે ભાગાકાર છે, તો ઘાતાંકની થશે બાદબાકી, તો એક્સની 4 ઓછા 3 એટલે જવાબ આવશે 1. ત્યારબાદ હવે આનું સાદુરૂપ આપીએ 5x વર્ગ ભાગાકારમાં 5x. હવે આટલે 5 અને 5 કટ થઈ જશે, એક્સનો સ્ક્વેર અને નીચે છે એક્સ, તો ઉપર છે એક્સ ગુણ્યા એક્સ અને નીચે છે એકલો એક્સ. અહીં પણ એક્સ એક્સ કટ થઈ જાય, તો ફાઇનલ આપણો જવાબ આવશે એકલો એક્સ.